માં બોલવા માટે શીખવું હોય તો બનાસ એગ્રો સેન્ટર અભિયાનમાં આવી શકે છે. વિના મૂલ્યે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. દરેક ભાઈને વિનંતી લાઈનમાં ઉભા રહીને જોવું. શ્રી ભાવેશભાઈ કલાકાર આવી રહ્યા છે. દરેક ને નમ્ર વિનંતી લાઈનમાં ઉભા રહીને જોવું. વિશ્વરાજની વધારી રહ્યા છે. તેમના કાકા ગાઈ રહ્યા છે. માખણનો ચોર મારો રાજા છોડ છે મને માયા માખણનો ચોર મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે. અહીંયા અમારે જોશી હરેશ મહારાજ વધારી ગયા છે તો આપણે તેમનો તાળીઓ ના ગણગણા છે સ્વાગત કરશું ભાઈ. શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગા
શ્યામ મારો રાજા રણ છોડજે એને મને માયા લગાડી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાત કરો તો મારા કલ્પેશની રે બીજી વાતો ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વિડીયોગ્રાફર કલ્પેશભાઈ સોલંકી તેમના વ્લોગને તેમની ચેનલ સબસ્ક્રાઇબ કરશો દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે શ્રી કલ્પેશભાઈ સોલંકી અત્રે મુખ્ય મહેમાન એવા મેયર દિનેશભાઈ વાલાભાઈ વધારી રહ્યા છે તો દરેક ભાઈઓને તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરવા નમ્ર વિનંતી છે અત્રે ઓર એક મુખ્ય મહેમાન શ્રી મકવાણા કાનુભાઈ ગોવિંદભાઈ વધારી રહ્યા છે તો તેમનો નળિયો ઢાળી એને બચપણ કહેવાય જો બચપણમાં પ્રહલાદે નરસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી